હા પત્રી એ ગજુભાઈ આળા ખાવમાં એક કામ લેવો છું હું અરે મારા બાપાએ જૂનો પટારો કાઢ્યો છે હા તે ભંગારવાળાના વેસવા જવાનો છે પણ હું તને ભંગાર વાળો બતાવ એ ગજુભાઈ એમ નહીં આપણે બે જાવી એમ કહું અચ્છા હા ઈ પટારો ભંગાર વાળાને વેચવા જવાનો છે હા અને જો પૈસા આવે ને નાસ્તો પાણી કરતા આવશું હા નાસ્તો નું તો બાનું છે પત્રી બાકી પટારો ઢળવા આવો એમ કેસો તું હે હા પણ નાસ્તો તો કરાવું છું ને સામે હા તો કાંઈ વાંધો નહીં હાલ પેલા પટારો ક્યાં છે પટારો ઘરે રહ્યો તો પેલા જોવો પડે હા તે હાલો જોતાવી તે વાંધો નહીં હાલ હા તે હાલો ભાઈ થાકી ગયો આજ બધું કામ કરીને કેમ જો વાસણ હતા કે નહીં બધા ધોઈ નાખ્યા ફળિયું વાળી નાખ્યું અને હે ને લુગડા ધોઈ નાખ્યા હવે હે ને એક કામ બાકી છે અહીંયા હંજવારી કાઢી નાખું અને પછી પોતું મારી દઉં લે ગાડા આજ તક નવીનમાં છે ખરી હો એ ભાઈ એવું કાંઈ નથી હવે અરે હું કાંઈ નથી યાર આમ જો હું તને 7 વાર કહું ત્યારે તું 1 વાર કામ કરે બરોબર છે અને આજ તો બધું કામ કરી નાખ્યું એટલે કાંક નવીનમાં છે બોલ એ ભાઈ એવું કાંઈ છે નહીં હવે અરે ભાઈ બોલ ને આજ તો તું ખુશ તો હું ખુશ ભાઈ આજ મને ગોટા ખાવાનું મન થયું ગોટા ખવડાય ને ઘરે હે ગોટા ખાવાનું મન થયું છે ગોટા ખાવા છે હા અરે આજ તો ગોટા ખવડાવી દઉં તને બધું કામ કરી નાખ્યું મને કીધા વગરનું એટલે આજ તને છે ને ગોટા ખવડાવું જો આલે 500 ની નોટ હું લાવું ભાઈ જો મેથી અને આંબલી અને ગોટાનો લોટ ભાઈ હમણાં જો એવો પાછો આવું ગામમાંથી જોતું હા જલ્દી આ જો બસો એવો હા વાર નો લગાડતો એ ગજુભાઈ હવે છે ને હું રિક્ષાવાળાને બોલાતા આવું અને જે પૈસા આવે ને એને વેચી દેવી આને પત્રી 1 મિનિટ ઊભો તો રે ભાઈ સાહેબ એ ગજુભાઈ હડી ગયેલી છે હવે જગ્યા તો જાજી છે હું પત્રી હા પટારો છે ને કાલ વેચ્યું આજ નથી વેચવો એ ના હવે કાલે વેચો આજે વેચો વેચી દેવી આજ કમાણી કરી લેવી એ હવે આમાં કાંઈ કમાણી ન થાય હો પત્રી થાય કેમ અહીંયા હા ઈ વાત સાચી હો હા આજે વેચવી ને પેટી કાલે વેચ્યું ને કાલ વેચ્યું ને આજ રોકડી કરી લેવી હા વાંધો ને એ અડધો ભાગો પાછો એમાં તે હા ભાઈ ગામના ને ક્યાં કાંઈ ખબર પડવાની ના બરોબર છે આપણે ઉલ્લુ જ રમાડવા ને હા કાંઈ વાંધો નહીં અહીંથી જે નીકળે ને એનથી શરૂઆત કરી દેવી હા કોક તો નીકળશે જ તે ને હા એ ઝીણિયા હું તને શું કહું છું બોલો મોટભાઈ હવે છે ને હું હરિદ્વાર જાઉં છું એટલે છે ને તું આ ઘરનું ધ્યાન રાખજે અને વાડીનું કામ કરજો પાછા એ મોટભાઈ મને લેતો જાને એ તને લઈ જાઓ તો આ ખબરી એકલો ન પડી જાય અને આ ઘરનું ધ્યાન કોણ રાખે ઈ વાત હાશી હારું લ્યો તો હું અહીં હાથવારો કરાવવા રહું લા ખબરી હવે કેટલી વાર લાગે હવે ઠેલો તૈયાર કરતા આ મારી રેલ વઈ જાહે આવ્યું છે લ્યો એ આમાં તમારો બધી વસ્તુ નાખી દીધી છે લીમડાના દાંતણ નાખ્યા છે મુખવાસ નાખ્યો સાસનો મસાલો નાખ્યો કાયમ ચૂરણા બધું આવી ગયું છે એમ ને હા. હવે બરોબર છે હવે હું ખબરી તને શું કહું છું હા હવે તારી હાટું હું લાવું ઈ મને કે વાહ ધીરા દાદા આજ તો બહુ મોજમાં છો હો જાત્રામાં જાવ છો એટલે હા એમ કરો મારી હાટુ એક જર્સી લેતા આવજો ના જર્સી બહુ સારી મળે એ શાળો તો વહી ગયો હવે તારે ઉનાળામાં જર્સી પહેરવી છે એ ધીરા દાદા તો પછી 2 બુશર્ટ લેતા આવજો એ તું કોઈ દી બુસ્કોટ તો પહેરતો નથી તારે એમ કયો ને તમારે કાંઈ લાવી નથી દેવું એમ અરે ભાઈ લાવું છે એટલે દી હાર તને કીધું છે તારે હારું હું લાવું એમ એ ધીરા દાદા તો એમ કરો 2 ગંજી મારી હાટુ લેતા આવજો. હા એ જીણિયા હવે તારે હાટું હું લાવું એમાં લાવવું નથી મારે આવવું છે એ હવે ઈ વાત મૂકો ને મારે રેલ વઈ જાય હવે હું જાઉં હવે કાંઈ કા હાલો એમ થોડા સ્ટેશન સુધી મેકી જાય હા હા હાલો જાદુઈ પટારો હાલો જાદુઈ પટારો હા વિચાર કરો ન્યા પોગી જાવ જાદુઈ પટારો ખાલી વિચાર કરો ને ન્યા પોગી જાવ એ ગજુભાઈ હું આવ્યું જાદુઈ પટારો છે ગાંડા જાદુઈ પટારો છે હા ઠેક લ્યો એટલે ક્યાં હતા એ ગામમાં લોટ લેવા જાવ છો મારા ભાઈએ મોકલ્યો ને તે હે ગોટા બનાવવાનું છે એટલે લેવો લે ભજરી બોલ ભાઈ ગયા એ ગજુભાઈ તો મુહૂર્ત કરી જ દ્યો હા સમજો ગાંડા હું તું ખાલી વિચાર કર કે તારે ક્યાં જવું મારો વિચાર તો બહુ આગેનો હોય ક્યાં આ લોટ ક્યાં મળે હારો લોટ હારો ક્યાં મળે ડાકોર હા હા તો મારા ડાકોર સુધી વહી જવું છે તો પામ જો ગાંડા 2 મિનિટમાં ન્યા પહોંચી જા બોલ
કેટલા પૈસા થાય? 200. 200 જ તે? હા 200 માં જઈને વહી આવી કે ને? હા તું લોટ લઈ લેજે ત્યાંથી. હવે ના તો ગજુભાઈ બહુ વખણાય, હું લોટ લે તો. આલ્યો પૈસા, ડાકોર પકડી દેજો પાછા. હા હા ભાઈ સાહેબ. જાદુઈ પટારો છે ને પાછા પત્રી? હા 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 દાદી પટારો. અલે 300 પાછા. આને લોટ લેતા હોક નહીં. હા બેહી જા. જો અંદર બેઠીને મનમાં વિચાર કરજે, ડાકોર ડાકોર હા. ડાકોર એટલે ન્યા પહોંચી જાય. કાંઈ વાંધો નહીં, હાલો. ગઈ જાય. એ અંદર. હા હા ગજુ બંધ કરજો. એટલે ગાંડો ડાકોર પહોંચી જાતો. હા હા બેઠી ગયા મન લે. ગજુભાઈ જૈન વિયાવો છે. હે ઘડીક વારમાં? એ ગાંડા લોટ લાવ્યો? એ બહાર કાઢો પેલા. એ બાર નીકળે બાર નીકળે. બાપા ડાકોર જઈને ઉઈ આવ્યો? વાહ 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 વાહ. એ પત્રી ક્યાંય ડાકોર નહોતો જો, હું તો અહીંયા જ છું હજી. ઓય ગાંડા ડાકોર કેટલું આઘું છે, 2 મિનિટ ઘડીક બેઠી નો હજો પોગવાત આવ્યો તો ક્યાં તે ફફડાયું. હવે ઘડી કર્યો હોત ને તો હું ઉપર પગી જાય, ડાકોર નો પગે. તો હું હવે નીકળ હાલ હવે. એ મેં કીધું ભાઈ મનમાં વિચારે કર્યો તો, હું કો ડાકોર પગું ક્યાં હે ને અંદર ગભરામણ થવા મળી ને એટલે મેં કીધું ખોલો ખોલો એમ. તો તારો વિચાર તૂટી ગયો એટલે ડાકોર નો પહોંચ્યો. હા અને તે ડાકોરનો રસ્તો ફળેલો છે. નહીં કીધું ભાઈ ક્યાંથી જવાનું ભાઈ? તો એમ નેમ ક્યાંથી પોગતો તું પેલા છે ને ઘરે તાર ભાઈને પૂછતા જા ડાકોરનો રસ્તો ક્યાં આવ્યો એમ નીકળ જા. પૈસા તો લાવો પાછા. હવે ઈ નો હોય કાઈ જા. એ હો કેમ પણ પત્રી મુહૂર્ત મસ્ત થઈ ગયું ને. તો પણ ડાકોર સાવ નીકળ્યા પાછા. ગાંડો પણ જ્યાં જાય ને ન્યાય ના જ રે, કોઈ દિવસ તારું કામ નથી કરતો લે. કા પથું ભાઈ આવો ના દાદા. કેમ પા બહુ હું અમદાવાદ જાઉં છું, કોમ્પ્યુટર બનાવવા આપ્યું હતું ને ત્યાં બની ગયું છે, તું લઈ આવું તો. છે કેમ છે ને? તમે કઈ બાજુ? એટલે ભાઈ હું ગાંડા ને ગોતું લોટ લેવા મેકલો, હજી ઘરે નો પગ્યો, તું કો લાઈન જાઉં. હા રહ્યો. હઈ એટલે તને લોટ લેવાનો તો મેકલો? એ ભાઈ હું લોટ લેવા નથી જાઉં, હું તો છે ડાકોર જઈને વી આવ્યો. ડાકોર જઈને તો એ ઘડીક વારમાં તો ભાઈ ઘડીકમાં એમાં વાર ન લાગે કાંઈ. પણ ઈ કેવી રીતે તું? એ ભાઈ ગજુભાઈ લઈ ગયા હતા મને, એની પાસે હે ને જાદુઈ પટારો છે, અંદર બેહી ગયો એ ઘડીકમાં ડાકોર ને ઘડીકમાં પાછો એમાં કાંઈ વાર જ ન લાગે. લ્યો એ એમ કેમ બને હવે? એ તમે મનમાં ખાલી વિચાર કરો પટારામાં બેહીને કે મારે આ જગ્યાએ જવાનું, ઘડીકમાં પહોંચી જવાનું. તમને વિશ્વાસ ન આવતો હોય ને તો જાઓ પત્રીના વાડામાં, જાદુઈ પટારો ના જ છે. એ ઓના દાદા એમ થતું હોય તો સારું થાય, તો મારે અમદાવાદ પટારામાં બેહીને તો ને ખોટા ટિકિટ ના પૈસા નો દેવા મારે. તો આવો તો હું એ જુનાગઢ થઈને વિયો ને. હાલો ને આટો જ મારી હું છે ઈ ખબર પડે. ચાલો હાલો જાઓ તમે તારે ઘડીકમાં પહોંચીને વહી આવજો પાછા. હલો જાદુઈ પટારામાં સફર કરો, જાદુઈ પટારામાં સફર કરો. જ્યાં જાવું હોય ને આ પટારો તમને પોગાડી દે, ખાલી વિચાર કરવાનો ક્યાં જાવું એમ. ઓના દાદા ગાંડાની વાત સાચી છે હો. આયો પટોરા ક્યાંક થી પડે. આ હું લાયો નવું કીધું ભાઈ. પટારો છે જાદુઈ પટારો. એમ ખાલી પથુભાઈ તમારે પટારાની અંદર બેહી જવાનું અને મનમાં વિચાર કરવાનો કે ક્યાં જાવું એમ. તમે ન્યા પહોંચી જાવ હોય નહીં. અરે હોય ટ્રાય મારો. એ ગજુભાઈ થોડું હમાઈ જાય સામો. એ વથુભાઈ હમાઈ જાઓ પણ એક્સ્ટ્રા ચાર્જ લાગશે હો. એ ભાઈ એક્સ્ટ્રા ચાર્જ તો દઈ દઈશ. જો આવી રીતે જવાતો હોય તો ટિકિટ ના પૈસા નો. મારા કોકનો ફોન આવ્યો. હેલો હા લે પાર્સલ કુરિયર કરી દીધું છે એટલે નાળે પહોંચી જશો તમે. એ કાંઈ વાંધો નહીં, અહીંયા ઉભા રહ્યો આવું જ છું. લે એ ઓના દાદા મેં નહોતું કીધું મારે કમ્પ્યુટર લેવા અમદાવાદ જવાનું છે, તો એ લોકોએ તો કુરિયર કરી દીધું છે, નાળે પહોંચી ગયા છે. હા તો મારે કઈ આવવાની જરૂર નથી, હું લેતો આવું. એ એમ થોડું હાલે તો 100 રૂપિયા દેતા જાવ. એ જવા દે એ ઘરાક ઉઈ ગયું. હવે મારી વાત તો સાંભળો કાક. બોલો હવે છે ને મારે જુનાગઢ જવું છે. બોલો બેહી જાવ અંદર. હે બેહી જાવ. હાલે આગો રે. હે પૈસા થાય પૈસા, મફત નહીં. કેટલા? એ જો પેકિંગ સાથે જવું હોય, જમવા ખાવા પીવાનું બધું તો 10,000 રૂપિયા, અને ખાલી જ્યાં પોગવાનું હોય તો 200 રૂપિયા. મસ્તી કરે ખાલી જુનાગઢ જાવું ને. હા હા તો વાંધો નહીં, 200 આલ્યો એ હા આવી જા પાછો વાતાવરણ આવશે ને મને. હા બેહો હાલો. બેહો. હાલો હાલો જુનાગઢ હમણાં પહોંચી જાય જુનાગઢ. જુનાગઢ લે એટલે પોગી ગયા લાગે. પૂછું એ ખોલો તકલીફ થઈ લાગે. એવું નથી દાદા, જુનાગઢ જઈને આવ્યા, રોપિયામાં બેઠા હતા. હા, એ. ડુંગરો કવડો જ છે. રોપેનો ભાવ શું છે? હવે રોપિયો ગયો ખોલો.
આની અંદર અંધારું કોટડી જો હું ક્યાંય જોત નથી આમાં આમાં છો અરે આમની જુનાગઢમાં પહોંચ્યા હું જુનાગઢ ગયો ક્યાં જુનાગઢ ને ગયો આમાં પેટીમાં હતો હું તો પણ તમે મનમાં વિચાર કર્યો તો હા હા ક્યાં જવાનો મેં કીધું જુનાગઢ જાવ તારા છતાં ત્યારે જતો જાવ હે નો હાલે બે વિચાર ની ખાલી એક વિચાર જુનાગઢ હા, તો તમારે કેવું જોવે ને કે બે વિચાર ની એક જ કરજો એમ ના ચાલે હાલો જાઓ, ઘરે, જાઓ, ઘરે જાઓ, હાલો, જાઓ, ચાલો જાઓ, ચાલો ચાલો તો કેવી ગેમ લાવ્યા ચાલો કેમ પણ પત્રી મસ્ત મેળાવી જાય છે ને એ હાલો જાદુઈ પટારો એ ઉતાવળા હાલો ને હવે અમારી રેલ શું ઓ ઓ ક્યાં ઉપડ્યા એ હું હરિદ્વાર જાઉં છું શામાં એ રેલમાં ઈ રેલગાડી તો તમને છે ને 5 દિવસે પોગાડે આ તમને 5 મિનિટમાં પોગાડી દે આ પટારો આમાં આ જાદુઈ પટારો છે ખાલી અંદર બેઠીને મનમાં વિચાર કરવાનો કે ક્યાં જાવું એમ એ મનમાં વિચાર જ છે કે હરિદ્વાર જ જવાનું છે વિચાર કરવાની જરૂર જ નથી પણ હું તમને આઈના નાઈના પોગાડી દઉં તો હા તો વાંધો નહીં હાલો હા પૈસા લાવો એ તો મારે રેલમાં દેવા ને અહીંયા દેવા હા, પૈસા તો પણ- દેવાના જ છે રેલમાં તો 2-3 હજાર થાય ને અહીંયા તો 500 માં બચી જાય આહા. એ ખબરી હું તને શું કહું છું હવે હું આમાં બેસી જાઉં છું હા હા અને પાછું ઓલું ધ્યાન રાખજો પાછું વાડીનું બધું હા એની કાંઈ ચિંતા ન કરતા એ ગજુભાઈ હાલો અને હરિદ્વાર ભેગા કરી દો એ આ, બે હોય લાવો ભાઈ એ લાય હા લાય એ ભૈયા અને હું જીણ્યા શું કહું છું કે ઓલા છે ને ઢાંઢાને પાછું પાણી પાજે પાછું એ હા અને આમ જો ઓલો આપણે ઝાર વાવી કે નહીં એને પાણી પાઈ દેજો પાછા હવે મોડું થાય બેહો ને અને ખબરી પાછું આમ ધ્યાન રાખજો હો પાછું ઘરનું ધ્યાન રાખજો હું હમણે હા ખબરી હું લાલ લેતાય જા હમણે છે ને ઈ હરિદ્વાર જઈને આવશે સ્વાગત કરવા હાટુ એ અમે ક્યાંથી સહી હજી અમારે આમાં બેહીને આટો મારવાનો છે એ તમારે હરિદ્વાર જવું તો એ ગજુભાઈ તો ત્રણ હાર જો હે હા તે વાંધો નહીં તો છે ને સ્વાગત કરવા હાટુ છે ને લાવવા પડે ફૂલાર કારણ કે હરિદ્વાર થી આવે છે કે નહીં હા હા તો હું ને પત્રી લેતા આવી હા ભલે અને આમ હટ આવજો પાછા ક્યારે ખોલવું એ અમને ન ખબર હોય ઈ છે ને આમ ખખડાવશે એટલે ઘડીક રહી બાવણું ખોલી નાખજો ને આમ તો પાછા પેલા પગે લાગજો હા હા હાલે હાલો એ ખબરી એ મને ઉઘાડો એ આ ફટાનો ખોલો હવે ખબર ફરતા લાગે હા 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 હવે બજારમાં આટો મારે થઈ ગઈ એ ખોલો હવે એમ કહું છું એ હોય આવ્યા હા ખોલો ખોલો ધીરા દાદા તો ઘડીકમાં હોય આવ્યો હું એ હું એ જાતો થો ભાઈ એમાં જાવા દેવો થો ને આ મને ફટારામાં પૂર્યો હવે આ ઘડી તમે નો ખોલ્યું વાત તો મારા છે ને હાટ ક્યાં હરિદ્વાર જાત